કર્યો હતો કે માણસે અધિકારની વિચાર વધારે કરવો કે કર્તવ્યનો? ત્યારે ગાંધીજી સરસ જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ એના કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે બધાએ પોતાની ફરજનો વિચાર કરીએ પછી કોઈનો અધિકાર મરાતો નથી, આપમેળે અધિકારો સચવાઈ જતા. પણ દરેક વ્યક્તિ કર્તવ્યનો વિચાર કરે. મારી ડ્યુટી શું? એક વૈષ્ણવ તરીકે, એક મહાપ્રભુના સેવક તરીકે મારું કર્તવ્ય શું? મને શું લાભ મળે એ વિચાર કરીને સત્સંગ કે મંદિરમાં ન જવાય. ત્યાં જઈને હું મારું કર્તવ્ય શું નિભાવીશ એનું ચિંતન કરીને શરણે પડી ગયા, શરણે આવી ગયા. અને રાજા સારગ્રાહી હતો. એને વિચાર કર્યો યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે અન્ય યુગોમાં સત્ય, ત્રેતા, દ્વાપર માં જે તપ, યજ્ઞ, યાગાદિથી મળે છે એ ભગવાન કલિયુગમાં કેવલ નામ લેવા માત્રથી મળે. આવો સાર જાણી અને કહ્યું કે કલિયુગમાં ભલે ને હજારો દુર્ગુણ હોય પણ એક સૌથી મોટો સદગુણ છે કે અહીંયા ભગવાન સહેલા છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી મેળવવા કઠિન છે. કલિયુગમાં ધર્મ કઠિન છે પણ ધર્મી સહેલો છે. કલિયુગમાં ભગવાન મેળવવા સહેલા, ધર્મ કરવો અઘરો. અહીંયા ગમે તેટલું સારું કરો ને મનમાં તો ખોટો જ વિચાર. કોઈને દાન આપતા હોય તો મનમાં તો એમ જ ચાલે ઠેકાણે તો વાપરશે ને. ઉપવાસ કર્યો હોય ને તો મનમાં તો એમ જ ચાલે કે આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. યજ્ઞ કરતા હોય ધુમાડો આવે એમ કે ધુમાડા ખાવા કરતા ઘરે ભગવાનનું નામ લેવું સારું. એટલે સારું કરતા પણ મનમાં તો ખોટો જ વિચાર આવે. એટલે ધર્મ કઠિન, ભગવાન સારું. અને સાર જાણ્યું કે કેવલ નામ લેવા માત્રથી હરિની પ્રાપ્તિ, તો પછી ભલે ને કલિયુગ આવત. આ કલિયુગની વિશેષતા જે બહુ મોટા પ્રસિદ્ધ ગાલિબ કરીને શાયર થયા, તેની શાયરી બહુ પ્રસિદ્ધ છે. એ ક્યારે નમાજ પડવા મસ્જિદમાં જતા નહીં. અને એવો સમય આવ્યો કે ખાવાના ફાફા થઈ ગયા, ઘરમાં કાંઈ નહીં. તો એના મિત્રએ કહ્યું કે એકવાર તો નમાજ પડવા આવ મસ્જિદમાં, ખુદા પાસે માંગ, તારું બધું જ તારું પૂરું કરશે. જ્યારે બહુ આગ્રહ કર્યો તો કહ્યું કે ચાલ તારી સાથે આજે આવું છું. અને મસ્જિદમાં પ્રવેશ કરવા ગયા અને તે મસ્જિદમાં પ્રવેશતા પહેલા વજુ કરે, હાથ પગ ધુએ. એને વજુ કર્યું અને વજુ કરતા હતા, હાથ ધોતા હતા. એટલામાં ગાલિબનો કોઈ બહુ મોટો ફેન હશે, પ્રશંસક હશે. એ જોઈ અરે ગાલિબ સાહેબ આપ, હું તો ઘણા સમયથી તમને શોધું છું, તમારી શાયરીઓનો બહુ મોટો પ્રશંસક છું, ઘણા સમયથી તમને ગોતી રહ્યો છું, અદ્ભુત રચનાઓ છે તમારી. ખિસ્સામાંથી 500 સોના મોરની કોથળી કાઢી અને કહ્યું ગાલિબ સાહેબ આ રાખો, એક તુચ્છ ભેટ મારા તરફ. અને વજુ કરતા કરતા 500 સોના મોર મળી એટલે ગાલિબ સાહેબ તો મસ્જિદની બહાર જવા લાગ્યો. મિત્ર ક્યારે નમાજ પડવા આવ્યો, નમાજ તો પડી ન જાઓ. ત્યારે ગાલિબ એટલું બોલ્યા, જો કામ વજુ સે હો જાए फिर नमाज पढ़ने की क्या जरूरत है. એમ ભગવાનનું નામ લેવા માત્રથી કલિયુગમાં જ્યારે ભગવાન મળી જતા હોય તો પછી આ તપ, ધ્યાન આદિની શું આવશ્યકતા છે? આ કલિયુગ એ સાર છે, સારગ્રહી રાજા છે. એટલે કલિયુગનો સાર જાણી લીધો, ભગવત નામ લેવા માત્રથી ઉદ્ધાર. કહ્યું કે આ બળદ જે એક પગ ઉપર ઉભો છે, બીજો કોઈ નહીં, સાક્ષાત ધર્મ છે. અને 3 ચરણ જોડ્યા પરીક્ષિત મહારાજ. સત્ય, દયા, તપ, દયા અને પવિત્રતા. આ 4 ચરણ, 3 ચરણ તૂટી ગયા, એક ચરણ પર ઊભું છે કલિયુગમાં. રાજાએ કહ્યું કલિયુગ તું મારું રાજ્ય છોડ્યું, હું તમારે શરણે આવ્યા છું એટલે રહેવા માટેની કોઈ જગ્યા આપો. ત્યારે કહ્યું જ્યાં તને 4 સ્થાન આપું છું રહેવાના. અને કલિયુગને 4 સ્થાનો આપ્યા રાજા. સૌથી પહેલા કહ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં ક્યારેક ને ક્યારેક ક્લેશ થવો. બીજું કહ્યું પાનમાં, વ્યસનમાં કલિયુગ. વ્યસન જીવનમાં આવશે તો ક્લેશ આવશે. વ્યભિચારમાં કલિયુગ. અને ચોથું કહ્યું હિંસામાં કલિયુગ. જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ક્લેશ છે. કહ્યું કે આ તો 4 ખરાબ સ્થાન, કોઈ સારું સ્થાન તો રહેવા માટે આપ. તો કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલિયુગ, એટલે કે અનીતિનું ધન જ્યાં આવશે ત્યાં ક્લેશ આવશે. અને એટલા માટે સુવર્ણમાં પણ કલિયુગનો વાસ કહ્યો, અનીતિના ધનમાં કલિયુગનો વાસ કહ્યો. રાજાએ 4 ચરણ જોડ્યા છે. પાછા ગયા પોતાના મહેલમાં.
એકવાર રાજાને એમ થયું, લાવ મારો ભંડાર, મારું તોશાખાનું જોઉં તો ખરા, કેટલા શણગાર, કેટલા દાગીના, કેટલા મુગટો પડ્યા છે. મેં તો રાજા બન્યા પછી ક્યારે મારી મિલકત જોઈ નથી. દરવાજો ખોલ્યો અને ભીતર પ્રવેશ કર્યો. અનેક અનમોલ હાર, કંકણ, કડાઓ, મુગટો પડ્યા. આખો ભંડાર તોશાખાનું અનેક રત્નોથી ભરેલો. અને એવામાં પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. અને આ મુગટ જરાસંઘનો મુગટ. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિર મહારાજને, ત્યારે કેવલ જરાસંઘને જીતવાનો બાકી હતો. અને બ્રાહ્મણનું રૂપ લઈ ભીમ અને અર્જુનને લઈને ભગવાન યુદ્ધ લડવા માટે જરાસંઘ પાસે દાનમાં યુદ્ધ માંગ્યું, જરાસંઘને પરાસ્ત કર્યો. અને જ્યારે પરાસ્ત કર્યો ત્યારે પડેલા જરાસંઘનો મુગટ ભીમ જ્યારે કાઢવા લાગ્યો, ત્યારે ભગવાનને કહ્યું કે આ મુગટ લેવો એ યોગ્ય નથી, અધર્મ છે, અને વિજયના પ્રતીક રૂપે લઉં છું, પણ આ અનિતિનું ધન છે. પ્રભુ વચન આપું છું, પહેરીશ નહીં, પણ ઘરે રાખીશ. આને જોઈને એમ લાગશે કે અમે દિગ્વિજય કર્યો. ભગવાને કહ્યું પણ આ ઘરે આવશે ને તો ક્યારેક એનો પ્રભાવ બતાવશે. અને આજે પરીક્ષિત મહારાજે આ મુગટ જોયો, થયું અરે આ મુગટ તો મેં ક્યારે પહેર્યો નથી. હાથમાં લીધો મુગટ અને માથે મૂક્યો. અને કલયુગને મોકો મળ્યો ને રાજાએ સ્થાન આપ્યું હતું અનિતિના સુવર્ણમાં કલયુગ છે. અને જ્યાં મુગટ માથે મૂક્યો, મોકો મળ્યો, કલયુગ માથે બેસી ગયો. અને તુરંત બીજો વિચાર આવ્યો કે આ મોટા મોટા રાજાઓ તો શિકાર ખેલવા જાય, મેં તો ક્યારે શિકાર કર્યો નથી, લાવ હું આજે શિકાર કરું. જો એક પાપ થાય ને પછી બીજું આપમેળે થઈ જાય, સહજ છે. આ બે ડગલાથી જ માણસ ચાલે છે. અને એટલા માટે પહેલું ડગલું ભરતા સાવધાન રહેવું. કારણ કે આપણને આટલામાં શું, આવામાં શું, એક વારમાં શું, પણ એક વાર કર્યું એટલે બીજી વાર થવાનું. એક વારની પાપની સફળતા બીજી 99 વારની ગેરંટી હોય છે. એક વાર તમે ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર કરવાનું સાહસ અને ઈચ્છા આપમેળે મનમાં જાગી જતી હોય છે. અને એટલા માટે થયું કે લાવ હિંસા કરો, અનિતિનું ધન, તુરંત હિંસા. આ કલયુગનું બીજું સ્થાન. ઘોડા પર સવાર થઈને પરીક્ષિત મહારાજ નીકળ્યા. વનમાં ક્યાંય આગળ નીકળી ગયા, રસ્તો ભૂલ્યા, ભૂખ્યા તરસ્યા થયા મહારાજ. બધા જ સાથે આવેલા સૈનિકો છૂટા પડી ગયા, ચારે બાજુ ગોતવા લાગ્યા. વનમાં સવારથી અન્નનો દાણો લીધો નથી, પાણીનો છાંટો મોઢામાં મૂક્યો નથી, ચારે તરફ ગોતી રહ્યા છે. સામે એક આશ્રમ દેખાય. કલયુગ સવાર છે, શમિક ઋષિનું આશ્રમ સામે છે. પ્રવેશ કર્યો. કહ્યું કે આ પહેલો અપરાધ, આજ્ઞા લીધા વગર કોઈના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. કલયુગ માથે છે ને, અને કલયુગ માથે ચડે ને તો કોઈનું ધર્મ પણ આપણને નાટક લાગે કે આ ભગત વેડા કરે છે, ના તો નાટકો કરે છે, એનો ભાવ પણ આપણને નાટક લાગે. ધ્યાનમાં બેઠા હતા અને એમને થયું કે મને ઊભા થઈને સન્માન ન આપવું પડે એટલા માટે આંખો બંધ કરવાનું નાટક કરે છે. લાવો પરીક્ષા કરો. કાઢ્યું પાછળથી તીર, મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, ઉપાડ્યો તીરથી અને ઋષિના ગળામાં લપેટાવ્યો. અને રાજા ત્યાંથી નીકળ્યો. આ સમાચાર મળ્યા ઋષિના પુત્ર શુંગી. મારા પિતાનું આટલું મોટું અપમાન રાજાએ કર્યું છે. રાજા જે બ્રાહ્મણોનું સન્માન ન રાખે એ રાજાને જીવવાનો અધિકાર નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું શ્રાપ આપું છું મહારાજ, આજથી 7મા દિવસે તમે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, હું તમને શ્રાપ આપું છું. 7મા દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. જ્યારે શ્રાપ આપ્યો, રાજા તો પહોંચી ગયા હતા એમના મહેલમાં. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ આ રીતે શ્રાપ આપ્યો છે. અરે રાજા તો ધર્મશીલ છે, કલયુગ સવાર હતો એટલે એમને ભાન ન રહ્યો. અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે 7મા દિવસે મૃત્યુ કેમ કહ્યું? તો કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. મુખમાં 2 આંખો, 2 કર્ણ, મુખ, 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7મા દિવસે કહ્યું જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવો શ્રાપ લાગે. 7મા દિવસે, અને બધાનું 7મા દિવસે જ મૃત્યુ છે. 8મો તો કોને મળે છે? બધાને 7 જ દિવસ મળ્યા છે. શ્રાપ આપ્યો. ઋષિએ કહ્યું અરે રાજા ધર્મશીલ છે,
જાઓ એને જઈને સમાચાર આપો કે 7મા દિવસે એમને તક્ષક દંશ દેવાનો છે. અહીંયા આપણને એમ થાય કે શ્રાપ પાછો કેમ ન લઈ લીધો? આચાર્યોએ બતાવ્યું કે એ ભૂમિ ઉપર ઊભા રહીને એ ઋષિ પુત્રએ શ્રાપ આપ્યો હતો, જે ભૂમિ ઉપરથી અશ્વત્થામાએ પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એ બ્રહ્માસ્ત્ર છોડવાને કારણે એ ભૂમિનો એવો પ્રભાવ થઈ ગયો હતો કે એ ભૂમિ ઉપર ઊભા રહીને જે બોલાય ને એ પણ પાછું ન હોય. અને એટલા માટે શ્રાપ પાછો ન લીધો. કહ્યું જાઓ જઈને સમાચાર મહારાજને આપો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને એમને દંશ દેશે. ભાગતા 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 ઋષિ શિષ્યો બધા આવ્યા છે અને મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યો છે અને મનમાં ગ્લાનિ કરી રહ્યા છે, અરે મારાથી આજે ઋષિનો અપરાધ થઈ. હું પાંડવોનો પુત્ર છું, આવા સંસ્કારો સાથે જીવનારો હું, અને મારાથી આવું કેમ થયું, આવી ભૂલ કેમ થઈ, મને તો મોટી સજા મળવી જોઈએ. અને એટલામાં ઋષિ શિષ્યો આવ્યા છે ભાગતા ભાગતા ને કહ્યું મહારાજ ઋષિ પુત્રનો આપને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે તક્ષક આવી આપને દંશ દેશે, આપનું મૃત્યુ થશે. ભગવાનની ઈચ્છા માની પરીક્ષિત મહારાજે, મેં કર્યું આવું પાપ એટલે એનો બદલો આજ હોવો જોઈએ. જે થયું બરાબર જ થયું છે, પણ 7 દિવસ હવે મારા છે. 7મા દિવસે તક્ષક દંશ દેશે, એનો એક અર્થ એવો થયો કે 7 દિવસ સુધી મને કંઈ થવાનું નથી. આ બીજા અન્ય સમાજમાં જીવનારા માણસોને તો કાલની પણ ખબર નથી કે કાલે શું થશે. હું આટલો તો મારી જાતને આનંદિત ભાગ્યશાળી માની શકું કે 7 દિવસની ગેરંટી મને મળી છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી. એટલે મને એક મોકો મળ્યો છે. જો મૃત્યુના સમાચાર અગાઉથી 2 જણને ભાગવતજીમાં મળ્યા, એક કંસને પણ મળ્યા અને બીજા પરીક્ષિત, બંનેમાં ફરક એટલો છે, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી કે હું મૃત્યુને સમાપ્ત કરી દઉં એટલે હું અમર બની જાઉં, પણ પરીક્ષિતે મૃત્યુને મારવાની કોશિશ ન કરી, એણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. અને સુધારવાની કોશિશ કરી એટલે મૃત્યુને તરી ગયા, અને જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એને મૃત્યુએ જઈને મારી દીધું. 7 દિવસ મારા છે, 7 દિવસમાં મુક્તિ સાધી લેવી છે, ભગવાન મેળવી લેવા છે. કોઈ સદગુરુ મળે તો 7 દિવસમાં મારો ઉદ્ધાર કરે. રાજાના વસ્ત્રો છોડી સંન્યાસના વસ્ત્રો ધારણ કર્યા છે, બધો જ મોહ ત્યાગી મહારાજ નીકળ્યા છે ગંગાજીના તટ ઉપર. કોઈ સદગુરુ મળી જાય, કારણ કે ભગવાનને મેળવવા માટે કોઈ ગુરુનો આશ્રય જોઈએ, કોઈ એવો ગુરુ મળે જે 7 દિવસમાં મને તારી. અને જ્યારે હૃદયમાંથી કોઈ ગુરુની શોધ નીકળે, જ્યારે આત્મા કોઈ ગુરુને શોધે, ત્યારે ગુરુ સામેથી મળી જતો હોય છે. ચારે બાજુ ગોતે છે, ઋષિઓ બેઠા હોય જાપ કરતા હોય, એમને જઈને પૂછે મારી પાસે 7 દિવસ છે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમને ભગવાન નથી મળ્યા, તો તને 7 દિવસમાં ક્યાંથી મેળવ્યા? અરે 7 દિવસમાં ભગવાન ન મળે. પણ સદગુરુ હોય ને એ આશા જગાડે, એ નિરાશ ન કરે. 3 ગુરુના લક્ષણ કયા છે? એક દૂરદર્શી હોય, પારદર્શી હોય અને સમદર્શી. એ ગુરુ છે જે દૂરદર્શી હોય, જે શિષ્યના ભવિષ્યને જાણી શકે કે આનું ભવિષ્ય કેવું આવશે, એટલે ભવિષ્યમાં જેવી ઘટનાઓ ઘટવાની છે એના પહેલા જ એ ઘટના એને દુખી ન કરે એવો તૈયાર કરવા લાગે છે. તું આમ કર, તું આ રીતે જીવ, તું આ રીતે જીવ. દૂરદર્શી હોય, જે પારદર્શી હોય, જે સદાય એક સરખો હોય, બધા માટે જે સરખો રહે, જે પારદર્શી, જે સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય, જે તુરંત ઓળખાઈ જાય. અને ત્રીજું જે સમદર્શી હોય, જેને બધા માટે સમાન ભાવ રહેતો, બધા ઉપર જે કરુણા કરતો હોય. અને થયું કોઈ સદગુરુ મળે, અને જ્યારે ગંગાજીના તટ ઉપર કોઈ સદગુરુની શોધ કરી રહ્યા છે, અને એટલામાં તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, સાક્ષાત સુખદેવજી પ્રગટ થઈ ગયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્ત્ર છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે, દિગંબર અવસ્થામાં છે. નગ્ન અને દિગંબરમાં ફરક છે. જેને પહેરવાના કપડા ન હોય એ નગ્ન કહેવાય, અને જેને દિશાઓ ઓઢીને ફરતો હોય એ દિગંબર કહેવાય.
જેના દિશા જ જેના વસ્ત્રો છે, એવું તેજ પ્રકાશિત થઈ રહ્યું છે અને જોતા જ એમ લાગ્યું કે આમના જ હાથે મારો ઉદ્ધાર લખાયો છે. એ જ ગુરુ જેને જોઈને એમ લાગે મારો ઉદ્ધાર થશે ને તો આના હાથે થશે, મને ભગવાન મળે તો મારે આના હાથે ભગવાન મેળવવો છે, એવું જેના માટે લાગે એ ગુરુ છે. થયું એટલે તો આપણે કહીએ મહારાજ છે, આપણે ગુરુને મહારાજ કહીએ. હવે જુદી વાત છે કે રસોઈ બનાવનાર લોકો કેવા લાગે, કારણ કે ભોજનનું મહત્વ વધ્યું એટલે ભોજન બનાવનારને મારે, પહેલા ભજનનું મહત્વ હતું એટલે ભક્તિ આપનારને મારે. જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ જ મહારાજ. દોડતા ગયા, ચરણોને પકડ્યા, નીચે બેઠા, બે હાથ જોડે. ગુરુ મળે પછી સન્માનની ઈચ્છા નહીં, પછી તો શરણાગતિ સિદ્ધ કેમ થાય એવો ભાવ રાખે. અને ત્યાં જઈને પણ લૌકિક વ્યવહારની ઈચ્છા રાખીશું તો પછી ઉદ્ધાર કોણ કરશે? કોઈ એક જગ્યા, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સ્થાન તો એવું રાખો જ્યાં તમે કેવલ ભક્ત બનીને જઈ શકો. આ દુનિયામાં કોઈ એક જગ્યા તો આપણે નક્કી કરી, બધે જ એ લૌકિકના પોટલાઓ માથે રાખીને ફરીશું તો આ જાતને ધોઈશું ક્યાં? આને પવિત્ર ક્યાં કરીશું? ઉદ્ધાર ક્યાં જઈને સાધીશું? આપણે કોઈ એક જગ્યાએ નક્કી કરો કે બાકી બધે મારું મન અને બુદ્ધિથી મારી જાતને લઈને ફરું, પણ આ વ્યક્તિની સામે એક સેવક બનીને બેસીશ, આ જ સ્થાનમાં જઈ એક વૈષ્ણવ બનીને જઈશ, આ ઠાકોરજીની આગળ જઈ હું એમનો દાસ બની જઈશ. ત્યાં મારી આ અહમતા, મમતા, મારો અહંકાર, મારી આવડત, મારું પદ, મારો વૈભવ, આ બધું એની આગળ નહીં બધું, ભલે દુનિયા આગળ પ્રદર્શિત કરતો હોઉં. નક્કી કર કે આટલી જગ્યાઓમાં હું એક ભક્ત બનીશ. ચરણોમાં પડ્યા, બે પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? જો આ મહાપુરુષોનું લક્ષણ, સદગુરુ મળ્યા તો વ્યક્તિગત કરતા પણ સમષ્ટિનો ઉદ્ધાર કેમ થાય એ પહેલા પૂછે કે ચલો મારો ઉદ્ધાર તો હું કરીશ, પણ આવા ગુરુ મળ્યા છે તો બધાનો ઉદ્ધાર કેમ થાય એ રસ્તો જો સમાજને મળી જાય તો દરેક વ્યક્તિ પોતાનો ઉદ્ધાર સાધી શકે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નિકટ હોય અને મૃત્યુ નિકટ એ ખબર કેમ પડે? ઘણીવાર બીમાર લોકો ઘણું જીવી જતા હોય, સાજા માજા જતા રહે, એટલે એવું નહીં માનવું કે જે માદા છે એનું મૃત્યુ નિકટ છે. આ તો એક ક્ષણની વાત છે, આજે હતો ને માણસ કાલે ના આવ્યો. ઘણીવાર આપણને એમ થાય કે અરે કાલે તો મળ્યા હતા, આટલી વાતો કરી હતી, આમ કર્યું હતું, આજે આમ થયું. એટલે કોઈ એમ માનતું કોઈ બીમાર હોય એ જ મૃત્યુ નિકટ, એની અજ્ઞાનતા છે. અમારા એક પરિચિત ડોક્ટર હતા, એમણે એના દર્દી અમારા વૈષ્ણવ હતા, એને અઠવાડિયું આપી દો, અઠવાડિયાથી વધારે નહીં રહે, તો પેલા બીમાર મહિનો જીવી ગયા, ડોક્ટર અઠવાડિયામાં ઉકલી ગયા. તો આ તો કઈ કોઈનું થોડી કહી શકાય છે કે કોનું ક્યારે કઈ રીતે લખાયું છે. જેનું મૃત્યુ નિકટ હોય, અને મૃત્યુ ક્યાં છે? શ્વાસ તમે લીધી અને છોડી, અને શ્વાસ છોડી ત્યારે શ્વાસ તમારી અંદર નથી. શ્વાસ વગરનો વ્યક્તિ એ મૃત્યુ છે. તમે સુઈ જાઓ એ પણ એક મૃત્યુ શાસ્ત્રોએ કહ્યું છે. જો મૃત્યુ પણ કેટલા પ્રકારની કહી છે શાસ્ત્રોમાં, અત્યારે એની ચર્ચાનો વિષય નથી, પણ મૃત્યુ પણ કોને કોને, કેટલા લોકો મરેલા કહેવાય એની શાસ્ત્રોએ વ્યાખ્યા કરી કે આટલા લોકો મરેલા કહેવાય, જીવતા જીવંત મૃત્યુ પામેલા કહેવાય, એની પણ ચર્ચા શાસ્ત્ર કરે છે. હે ગુરુદેવ, મરણનો ભય નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચુકાઈ જાય, ભય તો એનો છે. તો કહેતા ને રાજાને 4 રાણીઓ હતી, તો પહેલી રાણી માટે રાજા એમ માનતો કે આને કારણે મારા જીવનમાં બધું સુખ છે, બીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારી પ્રતિષ્ઠા છે, ત્રીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારા બધા સંબંધો છે, પણ ચોથી રાણી સામે ક્યારે જોતોય નહીં. અંત સમય આવ્યો, યમદૂત લેવા માટે આવ્યો કે મહારાજ સમય થઈ ગયો છે, ચાલો. અરે એકલો થોડી જઈશ, 4 રાણીઓ, એમાં 3 માની હતી, કોઈ એક તો મારી સાથે આવશે ને. યમદૂત હસવા લાગ્યો, મહારાજ આ યાત્રા એવી છે ને કે આમાં તો એકલા જ જવું પડે. ના ના, કોઈ તો ભેગું આવશે. યમદૂતે પણ કહ્યું ચલો શ્રાવણ મહિનો ચાલે છે તો ઓફર ચાલે છે, એકની સાથે એક ફ્રી, પૂછી આવો.
કોઈ આવતું હોય તો ભેગા લઈ લે. પહેલી રાણી પાસે આવીને કહ્યું કે ચાલ, જવાનો સમય થયો છે, તું પણ મારી સાથે છે. જે રાણી માટે આને કારણે બધું સુખ છે મારા જીવનમાં, ત્યારે કહ્યું મહારાજ તમે નહીં રહો તો બીજાને પરણી જઈશ, પણ તમારા ભેગા તો ના આવું. આ પહેલી રાણી છે પૈસો. માણસને એમ થાય કે બધું જ સુખ આને કારણે છે, પણ મેળવેલું બધું મૂકી જવાનું. ઘણી વાર કહું ને કે પૈસા માટે માણસ પાપ કરે, પણ મરે તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાનની રચના જેવી છે ને કે મેળવેલું મૂકી જઈએ છે ને કરેલું બધું ભેગું આવે છે. એ મેળવવા જે કર્યું એ બધું સાથે આવશે, અને જે મેળવ્યું એ બધાએ મૂકીને જાય. બીજી રાણી જેના માટે એમ માનતો કે આને કારણે મારી પ્રતિષ્ઠા છે, એવું ચાલ મારી સાથે આવ. મહારાજ હું તો કોઈની સાથે ગઈ નથી કે તમારી સાથે આવ. આ છે સમાજમાં મળેલા પદ. આપણને એમ લાગે આ પદને કારણે હું ઓળખાઉં છું, પણ આ પદો પણ અહીંયા જ રહી જાય. ત્રીજી રાણી એને કારણે માનતો કે બધા સંબંધો ટકેલા છે, એ છે બધા સગાવાલા. એવું ચાલ મારી સાથે, કે તમે જશો તો પોખ મૂકીને રડી લઈશું, બાકી તમારા ભેગા તો ના આવે. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. ઘણા લોકો આપણા ગયા પછી જે રડાવ્યા હોય, જે રડતા હોય, આખી જિંદગી રડાવ્યો છે મને, એ જ રડી રહ્યા છે મારા. જો રડાવ્યો ન હોત તો આજે જીવતો હોત. કહ્યું સ્વજનો કોઈ સાધનાની ભૂમૌ પસ્વસ્થ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્વસાને દે ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. એ જ સ્વજનો માણસને કે ચલો જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. એમને જ ઉતાવળ આવી જાય છે. થયું કે ત્રણેય માનીતી રાણીમાંથી કોઈ આવવા તૈયાર નથી. યમદૂતને કહ્યું ચાલ હું તારો ભેગો એકલો આવું. જ્યાં નીકળ્યો રાજા, અને પાછળથી અવાજ લગાવ્યો, નાથ મને ભૂલી ગઈ. વળીને જોયું તો જેને અમાનિતી કરીને રાખી હતી, જ્યારે એની સામે આખી જિંદગી જોયું નતું, એણે કહ્યું કે હું તમારા ભેગા આવવા તૈયાર છું. અને ચોથી રાણી છે કથામાં વિતાવેલો સમય, સેવામાં વિતાવેલો સમય, જ્યારે કાંઈ સાથે નથી આવતું, ત્યારે આ સમય આપણી જોડે આવતો છે અને આપણા મૃત્યુને સુધારતો છે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય બતાવો. અને જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેવો અધિકાર એવું સાધન. જેમાં જે અધિકાર હોય એવી જ એને સેવામાં પ્રીતિ થાય, એવા જ સાધનમાં આસક્તિ થાય. ઘણા આપણા વૈષ્ણવની અમને તો સામગ્રીની સેવા કેવી કઈ બી હોય અમે કરી, ઘણાની અમારી ફૂલઘરની સેવા કેવી કઈ બી હોય અમે કરી દઈશું, કોઈ કે શૃંગારનું હોય તો અમે કરી દઈશું. દરેકને એક સેવામાં આસક્તિ હોય. સેવા તો બધી શ્રેષ્ઠ છે. જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. સાધન લીલા વર્ણન કર્યું છે 10 અધ્યાયમાં. 3 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા, કારણ કે મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજી સમજાવ્યા છે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના અર્થો કર્યા. અને 2 ગ્રંથોમાં, એક સુબોધિનીજી અને બીજું છે તત્વાર્દીપ નિબંધ નામનો ગ્રંથ, એમાં ભાગવતાર્થ પ્રકરણ આવે છે. તો ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંને મળી અને મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીને સમજાવ્યું. છેક શાસ્ત્રે સ્કંદે પ્રકરણે આ સ્કંદનો અર્થ શું, આ અધ્યાયનો આ પ્રકરણનો અર્થ શું, છેક અક્ષરે એક અક્ષરના અર્થો મહાપ્રભુજી સમજાવ્યા. શ્રી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. આ ભાગવતજીનું મંથન કરી મહાપ્રભુજીએ નવનીત રૂપે આ પુષ્ટિ માર્ગ આપણને આપ્યો છે. પુષ્ટિ માર્ગ એટલે ભાગવતજીનો સાર. જે ગોપીજનોની ભક્તિ, જે શરણાગતિની ભક્તિ ભાગવતજીમાં વર્ણિત છે, એ ભક્તિ એટલે પુષ્ટિ ભક્તિ. 3 પ્રકરણ બતાવ્યા, તત્વધાનમ, રુદ્રપ્રસાદ અને મનન પ્રકરણ. અધિકારની ચર્ચા કરી પ્રથમ સ્કંદમાં, હવે સાધનની ચર્ચા કરી. જ્યારે પ્રશ્ન સાંભળ્યા, શુકદેવજીએ પરીક્ષિતના મુખે પ્રસન્ન થઈ ગયા. સારો પ્રશ્ન કોઈ કરે તો ગુરુને પ્રસન્નતા થાય. અને શુકદેવજી બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ
આત્મવિદ સંમત પુંસાં શ્રોતવ્યાદિષુ યહ પર. महाराज आपने बड़ा श्रेष्ठ प्रश्न किया. वर्यानेश ते प्रश्न. आपके प्रश्न सुनकर मुझे बड़ी प्रसन्नता हुई. अरे सदगुरु છે એ ડરાવે નહીં, એ બીવડાવે નહીં, એ બાંધે નહીં. બધાએ કેવું કરે 7 દિવસમાં મુક્તિ થતી હશે, અને સુખદેવજી ઊંધું ગયું કે એક ઘડીમાં ઉદ્ધાર થાય એવી એ ઘટનાઓ ઘટેલી છે. ભગવાનની કૃપા સમય ગણી ગણીને નથી થતી. તકલીફ દુનિયામાં એ જ છે ને, જો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ નીકળી જાય. દર્શન કરવામાં ક્યાં ટાઈમ લાગે, તો 10 મિનિટમાં થઈ જાય. પણ મંદિરની સીડીઓ ચરવાનો વિચાર આવતા આવતા આખી જિંદગી નીકળી જતી હોય છે. માણસને એ જ છે, જો ભણે આખું વર્ષ, પરીક્ષા આપે 3 કલાક, ચકાસે 15 મિનિટમાં, અને રિઝલ્ટ દેખાય 2 સેકન્ડ 5 સેકન્ડ, તરત વાંચી લે. એવું જ છે. તો ભગવાનની કૃપા, સાધનો, સાધના, આ બધા કરવાના વર્ષો હોય, કૃપા તો ક્ષણમાં થાય છે. છિન્ન મેં લે ઉદ્ધરે, એટલે આપણે પદોમાં કહીએ ને, ક્ષણમાં ઉદ્ધાર કરે.